તો આ તરફ આણંદમાં પણ વરસાદ વરસ્યો છે। આણંદના કરમસદ વિદ્યાનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી તમે દ્રશ્યો જોઈ શકો છો। અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે। રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા એટલો વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા છે। ભગવાન જગન્નાથની શોભાયાત્રા પણ ત્યાંથી નીકળી માર્ગો પર નદીની જેમ વરસાદી પાણી વહી રહ્યા છે। ભારે ઉકળાટ અને ધોધમાર ઉકળાટ બાદ ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે। જો કે જે ભક્તો શોભાયાત્રામાં જોડાયા છે તમામ વરસાદને કારણે ખુશ થઈ ગયા। વધુ વિગતો સાથે સંવાદદાતા જલ્પેશ ફોનલાઈન ઉપર જોડાયા છે। જલ્પેશ, કયા વિસ્તારોમાં વરસાદ છે? વરસાદની જો વાત કરવામાં આવે તો લાંબા સમય બાદ જે વરસાદે વિરામ લીધો હતો અને લાંબા સમય બાદ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને આણંદની વાત કરવામાં આવે તો આણંદના પેટલાદમાં વરસાદ વરસ્યો, સાથે સાથે કરમસદ વિદ્યાનગરમાં પણ વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદ વરસવાના કારણે વિદ્યાનગરની જો વાત કરવામાં આવે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી થયા। માર્ગો ઉપર નદી વહેતી હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા। ખાસ કરીને વાત કરીએ ભારે ઉકળાટ બાદ હવે વરસાદ વરસવાની સાથે ઠંડક પ્રસરી છે વાતાવરણમાં। મેઘરાજાની આ ધમાકેદાર એન્ટ્રીની સાથે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી દેખાઈ રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે પેટલાદમાં તો પેટલાદમાં આવતીકાલે જે રથયાત્રા નીકળવાની છે ત્યારે ભગવાન રાજા રણછોડનું મોસાળું લઈ અત્યારે જે ભક્તો જઈ રહ્યા હતા ને એકદમ મેઘ મહેર થઈ એટલે જય રણછોડના નાદ સાથે ભક્તો પણ વરસાદમાં ભીંજાયા અને વરસાદનો આનંદ લીધો। જી આભાર જલ્પેશ વિગતો આપવા માટે। સુરત શહેર અને